ભૂલી દુનિયા ઘરે દીવાને રાની એ ગોર બનાવે એને કંકુને ચોખા ચડાવે રે એને બોલાવે પણ ઈ બોલે જ નહીં આખી જિંદગી નો બોલે અને બોલે છે એને હારા ભાવથી પ્રેમથી દિલથી હૃદયથી એને બોલાવતા નથી આજ અધર્મ આજ અંધશ્રદ્ધા એ બોલાવે પણ એ ઈ બોલે નહીં ને ઓલી ઉમરાવાળી બોલે ઓલી ઉમરાવાળી બોલે બોલાવે પણ ઈ બોલે નહીં ને પછી એને પાણીમાં પધરાવે રે નાખીએ છીએ ને પાણીમાં ગોરને નાખીએ ને પાણીમાં પછી દશામાં કર્યા હોય આપણે વ્રત કર્યા હોય 10 દિવસ એકટાણા કર્યા હોય ઉપવાસ કર્યા હોય બેનોએ તડા ટૂટ તાળીયું પડી હોય પછી એને નાખ્યા હોય ક્યાં પાણીમાં ગણપતિ 10 દિવસ આપણે આનંદ કરીએ બધું કરીએ પણ ગણપતિ છેલ્લે ક્યાં નાખવા જાય પાણી આપણે આવી ભક્તિ કરીએ પાણી વાળી કરીએ અને ઈ પાણી આપણે પીવાનું પાછું ઈ જળને પ્રદૂષણ આપણે જ કરીએ છીએ કોઈ બી નદી હોય બાબા ઈ નિર્મળ છે એને ગંદી આપણે કરીએ છીએ ઈ અધર્મ છે ઈ ધર્મ નથી કરતા આપણને એમ થાય છે અમે ધર્મ કર્યું ના ઈ તમે કર્મ કર્યું અંધશ્રદ્ધા છે એટલે વચનમાં કહેવાય કે ગારાની એ ગોર બનાવે એને કંકુને ચોખલા ચડાવે રે બોલાવે પણ ઈ બોલે નહીં ને ભૂલી દુનિયા ઘરે દીવાને ભૂલી દુનિયા ઘરે દીવાને ત્રાંબાનો એક નાગ બનાવે ત્રાંબાનો એક નાગ બનાવે એને શ્રીફળને તલવટ ધરાવે ફળને તલવટ ધરાવે રે સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં સત્યનાગ જ્યારે નીકળે ઘરમાં ધોકો લઈ ધમકાવે રે ધોકો લઈ ભૂલી દુનિયા ઘરે દીવાને
આ જીવતા મા બાપને પાણી નો પાયા પછી પીપળે પાણી તમે રેડ્યા રે પણ આપણે ભજનમાં હોય ત્યાં સુધી એવા ભાવેશભાઈ માતા હલાવે બધા અને પાછી ભાદરવી આવે એટલે પછી પાછા બધા ઉપડી જાય અને પાછા એક પીપળે આપણા બધાયના પિતૃ આવે એક પીપળે આપણા બધાયના પિતૃ આવે એલા ભાઈ જીવતા મા બાપ હોય ભાઈ હોય એક જમીનના સા હાટું થઈને એક શેઢા હાટું થાય ભાઈ બે ભાઈ આખી જિંદગી બોલતા ન હોય અને ઈ પીપળે આવે એ મારું કઈ ખોટું હોય તો કહેજો બાપા આખી જિંદગી ભાઈ બોલતા ન હોય અને ઈ પીપળે પાણી રેડવા જાય અને ઈ બધાય ન્યા અને પાછા આપણા બધાયના પિતૃ ન્યા આવે હે જીવતા ભાવ બાપ જીવતા અંધશ્રદ્ધા છે અમારા મોટા ભમોદરામાં સુખરામ બાપા સંત થઈ ગયા ગરીબદાસ બાપુ સંત થઈ ગયા એમણે એક ભજનમાં લખ્યું કે જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ ને જુઓ એ જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ એ નજરે જુઓ ને એ નજરે જુઓ ને તમે આ માનવીની મૂર્ખાય ભાઈ નજરે જુઓ ને એ જીવતાને તો ઝાંખી ન જુએ ને પાણી પણ નો પાય માતા પિતા હયાત હોય ત્યારે આ સંતોને પીડા થાય છે મહાપુરુષોને પીડા થાય ને એટલે ભજન લખાઈ જાય અને એ આપણા માટે મુક્તા જાય આ બધા ભજનો છે કોના માટે આપણા માટે આપણે તો મફતમાં લહેર કરીએ છીએ હે સંઘર્ષ તો કસોટી તો દુઃખ તો એને પીડ્યા મહાપુરુષોને સંતોને પણ કોઈ બી મહાપુરુષોને સંતોને યાદ કરીને આપણા છાતી ગજગજ ફૂલે એ મહાપુરુષોએ કેટલો આ ભક્તિના માર્ગમાં દાખલો કર્યો હશે એટલે ગરીબદાસ બાપુ કહે છે કે જીવતાને તો ઝાંખીને જુએ ને પાણી પણ નો પાય એ મર્યા પછી કળશા ભરી મર્યા પછી કળશા ભરી પીપળામાં રેડાય તમે નજરે જુઓ એ જુઓ માનવીની મૂર્ખાય તમે નજરે જુઓ પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય એલા ઈ મર્યા પછી આપણે એને મુક્તિ અપાવીએ એવું આપણે એને મુક્તિ અપાવીએ એ તો જીવન મુક્ત મહાપુરુષો જે સંતો થઈ ગયા ને બાપ ઈ ખાટી ગયા બાપ એટલે જીવન મુક્ત એટલે આયા જીવતા છતાં મુક્ત થઈ જવાનું છે આ શરીરે કરી આયા આપણું હોવું હોય અને આની આ જ સ્થિતિમાં મુક્ત થવાનું છે ક્યાં મુક્ત થવાનું છે તો કે આમાં હલવાણા છે ને એમાંથી બહાર નીકળવાનું છે એટલે તમે મુક્ત
અને ઘણીવાર એવો વિચાર આવે આપણે બાંધ્યા નથી તો કેમ મુક્ત થાવું? તો તું જાતે બંધાણો છો ને તું જાતે છૂટ પાછો. આપણે જાતે બંધાણા છે ફાસલામાં. એટલે ભજનમાં કીધું મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. એ મર્યા પછી મુક્તિ માટે પ્રભાસ પાટણ જાય. પ્રાચીએ જઈને શ્રાદ્ધ સરાવે, પ્રાચીએ જઈને શ્રાદ્ધ સરાવે, કોકના પેટ ભરાય તમે નજરે જુઓ. દેખી મનમાં જાણે ઘર ખાલી કેમ થાય. એ વૃદ્ધને દેખી મનમાં જાણે ઘર ખાલી કે જે થાય. ગરીબ દાસ કહે, ગરીબ દાસ કહે, આવા પરિવાર માટે જિંદગી ખોવાય તમે નજરે જુઓ. કે જુઓ માનવીની મૂર્ખાઈ તમે નજરે જુઓ ને. એટલે અહીંયા ગોરખ જતી પણ આ જ કહે છે બાપ કે જીવતામાં બાપને પાણીનો પાયા ને પછી પીપળે પાણી રેડ્યા. આ ભૂલી ભૂલી દુનિયા ફરે. એક ભૂલો આયા બીજો એ ભૂલો, એ ભૂલો સારો સંસારી રે. એક ન ભૂલો જતી ગોરક્ષ, એક ન ભૂલો એ ન ભૂલે. કારણ કે સંતો તો સાધ વાળા હોય છે, એને સાધ આવી છે એ ન ભૂલે, એ અંધશ્રદ્ધામાં ન પડે. એક ન ભૂલો એ જતી ગોરક્ષ, એના ચરણોની બલિહારી રે. કોઈ એવા સદગુરુના ચરણની બલિહારી રે. આ ભૂલી ભૂલી દુનિયા ફરે દેવા. આંધળી દોટ માટે એક માત્ર મને તમને આપણા જીવનમાં સદગુરુ મુક્ત કરે. સદગુરુ દિશા બતાવે છે. કરવાનું છે આપણે, કરવાનું છે તો આપણે. એટલે ભજનમાં કીધું છે કે શૂરવીર ને તો એ જોઈ લે પ્રાણી, એ કાયર થઈને તું ભાગીશ. કાયરપણાની એ વાતો કરીને બીજાને બીવડાવીશ.
પરાયાનું સારું જોઈને દિલડું તારું આવે. શું ભજનમાં કીધું? પરાયાનું સારું જોઈને, ભાઈનું સારું જોઈને, કુટુંબમાં કોઈનું સારું જોઈને, એ હગાવાલામાં કોઈનું સારું જોઈને તું તારા દિલડામાં લાય નો લગાડતો બાપ. તારું ભજન બળી જાય, તારી સેવા બળી જાય, તારું પુણ્ય ક્ષીણ થઈ જાય. પણ મેલ ભર્યો મનમાં, એ તને મેલ ભર્યો મનમાં, એ પ્રભુને પૂજવાથી શું થાય? પ્રભુને પૂજવાથી શું થાય? નિત્ય સવારે રોજ વેલા ઉઠીને એ ઠંડા પાણીએ હું કામ તું ના, એ નિત્ય સવારે વહેલા ઉઠીને એ ઠંડા પાણીએ ના, પણ સગા ભાઈનું સારું દેખે. એ શબ્દ સામું ધ્યાન આપજો માતા બહેનો. સગા ભાઈનું સારું દેખે એ તું તો દિલમાં દાસી જાય. પ્રભુને પૂજવાથી શું થાય? આજે તમારી જે કાંઈ ધનરાશિ આવશે દિલ મૂકીને વરહજો બાપ, કારણ કે પળ કોઈ દી પાછી આવતી નથી. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આવા તમારા કલોલ ગામના આંગણે ને પ્રજાપતિ આવા યુવક મંડળ જો સેવા કરતા હોય ને બાપ, તો અમને માગતા લાજ ન આવે. અને મને તો ભાવેશભાઈ નો ફોન આવ્યો ને, સીતારામે મને વાત કરી ને કે આપણે કલોલ પ્રોગ્રામ કરવા જવાનું છે, યુવક મંડળ કરે છે. મને ખરેખર હું દિલથી બહુ રાજી થઈ, બહુ ખુશ થઈ. આવા યુવાનો જો આવું સંગઠન કરતા હોય અને આવા ભજન ને સંતવાણી ક્યાં અત્યારે ગરીબમાં બહુ ઓછી જળવાય છે. મને બહુ આનંદ થયો. આવા યુવક મંડળ જો આવા ભજનો ને સંતવાણી કરાવતા હોય બાપ, બાકી મનોરંજન તો બધે થાય છે. અને આવા યુવક, અને મારે આ યુવા પેઢીની જરૂર છે ભજનમાં બાપ, યુવા પેઢીની જરૂર છે. ખૂબ હું ખુશ થઈ કે નહીં હજી પડ્યા છે બાપ, કોઈ ભજન મરી નથી ગયું બાપ, ભજન જીવતું છે. અને હજી જન્મ જન્મ આ જીવતું જ રહેશે બાપ. સોનું ઈ સોનું, એને કોઈ દી કાટ લાગે, બીજાને કાટ લાગે, પણ સંતવાણીને કોઈ દી કાટ લાગે. સંતોની વાણી છે ને બાપ, એટલે વજનમાં કીધું છે. હગા ભાઈનું સારું દેખે એ તો દિલમાં દાસી જાય. પછી પ્રભુને પૂજવાથી શું થાય? સપનામાં પણ જીવ પ્રાણી માત્રની અંદર બિરાજમાન પરમાત્મા છે. જીવ પ્રાણી માત્રની કોઈ પણ નહીં. સપનામાં પણ કોઈનો રાગ ન કરીએ, દ્વેષ ન કરીએ, ઈર્ષા ન કરીએ, નિંદા ન કરીએ. કારણ કે કેન્સર હારા બાપ, કેન્સર નો ઈલાજ છે. અમુક એવી દવા આવે તો કેન્સર થોડું કાપી નાખે તો સારું થઈ જાય, પણ ઈર્ષા નામની કોઈ દવા નથી. ઈર્ષા નામની કોઈ ભાઈ ઉપર નહીં, કોઈ કુટુંબ ઉપર નહીં, કોઈ સમાજ ઉપર નહીં, કોઈ પાડોશી ઉપર નહીં, એ દેરાણી જેઠાણી ઉપર નહીં, ને હાહુ વહુ ઉપર નહીં. આ તો આપણે થોડો ખારો સાડી હારી પહેરી હોય તો આ તો તમારે સળગી જાય. ઈર્ષા ઈર્ષા ઈર્ષા. અને પછી આખો શ્રાવણ મહિનો આવે ને બાપા એકટાણા કરે, શું થાય? મનનો મેલ રે મેલીને માર્ગ ઝાલી, આ મનનો આ મેલ રે મેલીને આ માર્ગ ઝાલી. પણ ઈ તો શુરા પુરાના સે કામ મનનો
ઈ કોના કામ છે? ઈ તો શુરાપુરાના છે કામ. આ મનનો મેલ રે મેલી દ્યો, પેલા મનનો મેલ મેલીને પછી આ ધર્મનો આ ભક્તિનો માર્ગ ચાલો. એટલે ભજનમાં કીધું છે સપનામાં પણ કોઈનો રાગ ન કરીએ, કોઈનો દ્વેષ ન કરીએ, કોઈની ઈર્ષા ન કરીએ. જેમ લાકડાને યુધી ઠોલી ઠોલીને ખાય છે ને બાપ, ગમે તેવું ફર્નિચર કર્યું હોય ને તો ઈ ઠોલી ઠોલીને યુધી ખાઈ જાય. એમ માણસમાં જ્યારે દ્વેષ કરે છે, ઈર્ષા કરે છે, ત્યારે માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. અંદરથી ખોખલો થઈ જાય છે, બીજાની ઈર્ષા કરી કરીને, બીજાના દુર્ગુણો જોઈ જોઈને બાપ. પણ આ સંતો મહાપુરુષો તો વાચ અને કાચના હાચા હોય છે બાપ. એટલે કીધું છે ઈ તો શુરાપુરાના છે કામ મનનો. આ મેલ રે મેલીને માર્ગ ચાલી. અહીંયા ફરમાઈશો બહુ આવી ગઈ છે, પણ મારે તમને ઘણું બધું આપવું છે બાપ. મને મારી રીતે ચાલવા દો તો મજા આવશે. આ બાળકોને બેહાડજો નીચે. એટલે ભજનમાં કીધું છે પુષ્પ ચંદન ચોખા લઈને ઠાકોર પૂજવા જા. બહુ ડારા નહીં કરતા હો પાછા, તો પછી મને દુઃખ લાગે. અને બટા બેસી જાવ, બટા એને પ્રેમ આપો. તમે એટલા બધા અહીંયા ડારા કરો, ઘરે હું કરતા હશો? એવું ના કરતા. ઘણા બેનો તો એટલી આંખો પાડે તો આપણે આને વેવિશાળ જોવા ન લઈ જાય. ઓલી છોકરી કે તમાર બાબુ રાશિ છે, તમારા મમ્મીનો સ્વભાવ બહુ આકરો છે. બાળકને પ્રેમ આપીએ. એટલે ભજનમાં કીધું છે પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશ. આ ભજન મને તમને માથાથી તે પગના અંગૂઠા સુધીનું ભજન છે. ભજન ક્યાંય બહારનું છે ઈ આપણને જ કહેવા માંગે છે. અહીંયા જેટલા ભજનો મહાપુરુષોએ સંતોએ ગાયા અથવા ગવાય છે અથવા ગવાશે હજી, પણ એમ માનો કે મને કીધું. ક્યારે બેનો એમ ન કહું મારા હાહુને કીધું એ સારું કર્યું, બેને કીધું નહીં, મારા જેઠાણીને કીધું ઈ બેને બહુ સારું કીધું. ના, મારા માટે કીધું. આ ભજન હતું મારા માટે હતું, આપણે લેવાનું છે. એટલે ભજનમાં કીધું છે એ સીધા માર્ગડે જે કોઈ ચાલે ને અવળો માર્ગ બતાવીશ. પરાયાનું એ સારું જોઈને દિલડું તારું દુભાવીશ. સુરવીર ને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને તું ભાગીશ. કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ. એ ધર્મ અને જે ધર્મ બીવડાવે તમે નરકમાં પડશો, તમારે ધગધગતા થાંભલા પકડવા પડશે, તમે લોહી પરુની નદીઓમાં પડશો. એને ધર્મ કહેવાય નહીં. ધર્મ તો મને તમને સ્વતંત્ર કરે અને મુક્ત કરે, આનંદમાં રાખે ને એને ધર્મ. અવડાવડા મોઢા ચડાવી આપણે કેમ સીતારામ બેટા એના ઘરે દીકરી નો દેવાય, એના ઘરે દીકરી નો દેવાય. એમ આ ધર્મ તો આપણને આનંદમાં રાખે. આ તો બે હોશ થઈને બેઠા હોય, આમ ધ્યાન કરતા હોય ને તો એમ બેઠા હોય. એટલે ધ્યાન કરો તમે આમ મસ્ત બેસો ને, અને તમારા સંસારીને તો આપણે ધ્યાન નથી કરવું બાપ. આનું ધ્યાન રાખો ને પુરુષોત્તમનું.
શીતળા સાયદામાં આવે ને તો આને ટાઢા ઢેબરા નો ખવડાવાય, ગરમ ગરમ ખવડાવો, આને ચકાચક ચૂરમાના લાડવા ખવડાવો પુરુષોત્તમને, આને શિયાળામાં અડદિયા ખવડાવો. પણ ઈ પુરુષોત્તમને મેલી ઓલો અધિક મહિનામાં આવે ને પુરુષોત્તમ, એ ગોપિયું હાલ્યું જાય બાપા, ગોપિયું ખમાવો તમને, હદમાં રહેજો, હદમાં. એ આ પુરુષોત્તમને મેલી જીવતો જાગતો વાતો કરતો, કામીને દેતો, પ્રેમ કરતો, ઘરમાં બધું રોજી રોટી બધું આ બધું કામીને લાવે. અને આ પુરુષોત્તમને મેલી આપણે ઓલા પુરુષોત્તમને પૂંજવા જાય. પુરુષોત્તમ કોણ પૂંજવાને લાયક છે? વિધવા બેન દીકરી હોય ને ઈ પુરુષોત્તમ પૂંજી શકે. મારી જે પતિવ્રતા સ્ત્રી પુરુષોત્તમ ઘરે બેઠા હોય ને એને આદુની એલચી હૂટ નાખીને ચા પાઈ દે. એ બિચારો થાક્યો પાક્યો આવ્યો હોય ને વાડીએથી ધંધેથી તો એને બધે બામ લગાવી દેવાય, એની સેવા કરાય. પેલો રે ધરમ પતિ દેવનો 116 વાણીની રચના કરી ભાવેશભાઈ. એમાં મેં પહેલું ભજન આ YouTube માં મૂક્યું છે, પહેલું જ ભજન, અધર્મ ને માર્ગે નો ચાલો, એ માર્ગ ધર્મ નો તમે પકડો રે. સૂર્યની સાક્ષી, અગ્નિની સાક્ષી, આપણા ગરીબડા મા બાપે આની હારે 4 ફેરા ફેરવ્યા પુરુષોત્તમ, અને એને રાજી ન કરીએ ને આપણે ડોટું દઈએ બા પુરુષોત્તમ પૂંજવા. પેલો રે ધરમ પતિ દેવનો, એ પતિના કયા પ્રમાણે હે વર્તો રે, તમારું સંસાર રામ રાજ્ય થઈ જાય બા, રામ રાજ્ય થઈ જાય. પેલો રે ધરમ પતિ દેવનો રે, પતિના કયા પ્રમાણે વર્તો રે, પતિના કયા પ્રમાણે વર્તો રે, અધર્મને માર્ગે રે ધરમ માતા પિતાનો રે. બેનો, પેલો ધર્મ પતિદેવનો, બીજો ધર્મ માતા પિતાનો, બીજો રે ધર્મ માતા પિતાનો. માતાને પ્રેમેથી લાગો તમે ગુરુદેવનો રે. તન મન સોંપે જતીને સતી રે, પતિવ્રતા નારી જેની પદમણી રે. પતિવ્રતા નારી જેની પદમણી રે. દેવતાઓ
ધર્મ